વડોદરાના ઉંડેરા ગામનું તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કોયલી તરફ જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા છે, છતાં પણ નિકાલ નથી. ઉંડેરા ગામનો કોર્પોરેશનમાં સમાવેશ થયા બાદ પણ હાલાકી. પાણી ભરાતા ગામ લોકો તરાપાથી અવરજવર કરી રહ્યા છે. વડોદરા શહેરમાં આવેલું ઉંડેરા ગામનું તળાવ છે તે ઓવરફ્લો થવાના કારણે આ તળાવના પાણી છે તે રસ્તા પર ફરી વળ્યા છે. આપ જોઈ શકો છો તે રીતે આ જે ઉંડેરા ગામનું તળાવ છે ને આ તળાવનું પાણી છે તે હાલ રસ્તા ઉપર ફરી વળેલું જોવા મળ્યું છે. એક તરફનો રસ્તો છે કે જે કોયલી તરફ જઈ રહ્યો છે અને બીજી તરફ કે જે રિફાઇનરી તરફ જવાનો જે રસ્તો છે કે જે બંને રસ્તા ઉપર પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે. જો કે કમર સુધી આ પાણી છે તે ભરાઈ ગયા છે. 3 દિવસથી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને તેના કારણે આ પરિસ્થિતિ છે. અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે તે પણ મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે. સાથે સાથે જે સ્થાનિકો છે તે પણ અહીંથી ચાલતા અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી આ પ્રકારની જે પરિસ્થિતિ છે અને સતત લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે તેઓ તરાપા લઈ અને અહીંયાથી જવા માટે મજબૂર બન્યા છે. શું કહેશો, કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે અને કેટલું પાણી છે? 4-5 દિવસથી આ પરિસ્થિતિ છે. અમે તળાવ પરથી અમે પસાર થઈએ છીએ અને આવીએ છીએ અને જઈએ છીએ. શું કહેશો, કોઈ આવ્યું અહીંયા સ્થાનિક નેતાઓ? પાણીનો નિકાલ નથી થતો. આજે તો જોવા નહીં આવ્યા. કાલે આવ્યા હતા રાતે, આજે કોઈ નેતાઓ જોવા નહીં આવ્યા. ક્યાં સુધી પાણી ભરાયેલું છે અંદર? ઘરોમાં કમર સુધી પાણી છે. કેટલી પરેશાની થઈ રહી છે? કારણ કે 3 દિવસથી આ સ્થિતિ છે, રોગચાળો પણ ફાટી નીકળ્યો. દૂધ પાણી શાકભાજી લેવા કઈ જવું અમારે? બિલકુલથી હાલ લોકો છે તેઓ ભારે હાલાકી છે તે વેઠી રહ્યા છે અને હાલ તરાપા લઈને અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. સતત 3 દિવસથી આ પ્રકારની સ્થિતિ રહેતા લોકો છે તે ક્યાંક ને ક્યાંક પરેશાન બન્યા છે. કારણ કે અવારનવાર આ પરિસ્થિતિનો સામનો છે તે કરવાનો વારો આવતો હોય છે. હાલ તો જે રીતે વાત કરીએ તો જે લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક અહીંયાથી જે વાહન ચાલકો છે તે મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો તે રીતે જે વાહનો પસાર થઈ રહ્યા છે તેઓને પણ મુશ્કેલી છે તે પડી રહી છે. જે રીતે ગામમાં પણ જે ઢીચણથી પણ ઉપર છે તે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોને અવારનવાર આ સ્થિતિનો સામનો કરવો પડે છે. શું કહેશો, કયા પ્રકારની સ્થિતિ 3 દિવસથી અહીંયા પાણી ભરાયેલા છે? વડોદરા શહેરમાં આવેલું એક ઉંડેરા ગામ જે કોર્પોરેશનમાં સમાવેશ કર્યો ત્યારથી અનગઢ વહીવટ થયો છે. કેમ કે આ ગામમાં કોઈ વિકાસ નહીં પણ વિનાશ થયો છે. જ્યારે ગામ પંચાયત હતી ત્યારે આટલું તો પાણી અમારું નહોતું ભરાતું. ત્યારે આ જ અઠવાડિયામાં બીજી વાર પાછો પૂરની સ્થિતિ સર્જાય છે. આ પૂરની સ્થિતિ એક જ છે કે કંપની દ્વારા છોડવામાં આવેલું આ પાણી છે તે માનવ સર્જિત પૂર છે. જ્યારે 4 દિવસની પરિસ્થિતિ છે ત્યારે આટલા દિવસ સુધી કોઈ તંત્ર કે કોઈ ધારાસભ્ય જોવા નહીં હતું. જ્યારે અમે બોલવાનું ચાલુ કર્યું તો કાલે ખાલી ફોટા સેશન કરવા ધારાસભ્ય અને કાઉન્સિલરના ટોળા ઉતરી ગયા. તો સાહેબ, તમારે સેવા કરવી હોય તો જમીની સ્થળ પર ઉતરીને ગરીબોના ઘર સુધી કેડો સુધી જાઓ. જેને નુકસાન થયું છે તેને આશા બી આલો કે આ નુકસાન અમારી સરકારમાં રજૂઆત કરીને તમને નુકસાન ભરપેટ કરશે. પણ આ લોકો ખાલી ફોટા સેશન કર્યા છે. તો તમારા મીડિયાના માધ્યમથી વડોદરા શહેર કલેક્ટરશ્રીને કમિશનરને કહેવા માંગુ છું કે આ ગરીબ પ્રજાને જે અનાજ કરિયાણાનું જે ઘર વખરીનું નુકસાન થયું છે તે કેશડોલ દ્વારા નક્કી કરીને આ ગરીબોને આપવામાં આવે. બિલકુલથી જે નુકસાન થયું છે તે કેશડોલ નક્કી કરીને આપવામાં આવે તેવી માંગ છે તે પણ સ્થાનિકો કરી રહ્યા છે. કારણ કે નેતાઓ દ્વારા માત્ર ફોટો સેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ ફરીવાર આ વિસ્તારની શું પરિસ્થિતિ છે તે જોવા પણ નથી આવ્યા. હાલ તો આ પ્રકારની સ્થિતિને લઈને જે લોકો છે તે હેરાન પરેશાન બન્યા છે. અવર જવર કરવા માટે પણ જે તરાપા છે તેનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો સતત આ વિસ્તારની આ સમસ્યા છે. કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો તેમ છતાં પણ લોકોની જે સુવિધા છે જે મળવી જોઈએ તે નથી મળી રહી અને સતત તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કેમેરામેન લીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.